1 જાન્યુઆરી 2026થી કોના પાન કાર્ડ બંધ થઈ જશે? જો તમારા પાન કાર્ડ પર કોઈ બીજાએ લોન લઈ રાખી હશે તો તમને ખબર કેવી રીતે પડશે? આ બંને સવાલોના જવાબ આજના વિડીયોમાં મેળવીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજે વાત કરીશું પાન કાર્ડ વિશેની. તો મિત્રો, CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસના નિયમ પ્રમાણે 31 ડિસેમ્બર પહેલા જો તમે આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક નહીં કરાવેલા હોય તો 1 જાન્યુઆરીથી તમારું પાન કાર્ડ રદ થઈ શકે છે. પાન આધાર લિંક માટેના નોટિફિકેશન્સ અગાઉ ઘણી બધી વખત જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે મોટા ભાગના લોકોએ આ લિંકિંગ કરાવેલું જ હશે. પરંતુ જો કોઈ વ્યક્તિએ લિંક ન કરાવી હોય તો હવે પાન કાર્ડ ડીએક્ટિવેટ થવાનો વારો પણ આવી શકે છે. સીધી વાત છે કે પાન કાર્ડ ડીએક્ટિવેટ થઈ જાય તો તમે ઘણા બધા કામ નથી કરી શકતા હોતા, જેમ કે બેંક ખાતું ખોલાવવાનું હોય, કોઈ ગવર્મેન્ટ સ્કીમનો લાભ લેવાનો હોય, લોન લેવી હોય કે પછી ડીમેટ એકાઉન્ટ ખોલાવવું હોય. હવે ડીમેટ એકાઉન્ટ ના ખોલાવી શકે એના કારણે વ્યક્તિ સ્ટોક માર્કેટમાં કે ક્યાંય ઇન્વેસ્ટ નથી કરી શકતું, ટ્રેડિંગ નથી કરી શકતું, સાથે સાથે એને SIP જેવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય તો એ પણ નથી કરી શકતું. એટલે 31 ડિસેમ્બર લાસ્ટ ડેડલાઇન છે કે જે લોકોએ આધાર પાનને લિંક નથી કરાવ્યા. અને આ કોઈ અઘરી પ્રોસેસ નથી, બહુ જ સિમ્પલ પ્રોસેસ છે યાર. તમારે બાકી હોય તો જાતે કરી શકો છો. incometax.gov.in ઉપર તમારે જવાનું છે. ત્યાં લેફ્ટ પેનલ ઉપર લિંક આધાર ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછીથી તમારો પાન નંબર, મોબાઈલ નંબર, આધાર નંબર જેવી જે પણ ડિટેલ્સ માંગે એ વેલિડેટ કરવાની છે અને આ રીતે તમે તમારું આધાર પાન લિંક જાતે કરી શકો છો. હવે બીજા સવાલનો જવાબ. જો તમારા પાન કાર્ડ ઉપર કોઈએ અગાઉથી લોન લઈ રાખી હોય ને એના વિશેની તમને જાણ ન હોય તો એ કેવી રીતે જાણી શકાય? મિત્રો, આજકાલ પાન કાર્ડ નંબર એટલી બધી જગ્યાએ આપવો પડતો હોય છે કે આપણને યાદ નથી હોતું કે મેં કોને કોને પાન નંબર આપેલો છે, અને એના કારણે ઘણી બધી વાર ફ્રોડ થવાની શક્યતાઓનો સંશય પણ રહેતો હોય છે. અને એટલે જ તમારા પાન નંબર ઉપર કોઈ પણ પ્રકારની લોન્સ બોલે છે કે નહીં એ જાણવા માટેનો સૌથી ઈઝી રસ્તો છે ક્રેડિટ રિપોર્ટ. સિબિલ, એક્સપેરિયન કે ઇક્વિફેક્સ જેવા જે પણ ક્રેડિટ બ્યુરો છે એ તમને તમારા પાન વિશેની બધી જ માહિતી આપી શકે છે. એમાં તમે રિપોર્ટ જુઓ એટલે ચેક કરી શકો છો કે તમારા નામ ઉપર કયા કયા EMI બોલે છે, કઈ કઈ લોન્સ ચાલી રહી છે. આ ક્રેડિટ બ્યુરોઝની વેબસાઇટ ઉપર તમે તમારો ફોન નંબર, પાન નંબર વગેરે ડિટેલ્સ નાખો ત્યાર પછીથી આખો રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો. એ તપાસ્યા પછી જો તમને એવું માલુમ પડે છે કે તમારા નામ ઉપર તમારી જાણ બહાર કોઈ લોન ચાલી રહી છે તો શું કરવાનું એ પણ જાણીએ. જો ક્રેડિટ રિપોર્ટમાં ક્યાંક તમે જેના માટે ઇન્ક્વાયરી જ નથી કરી એવી કોઈ લોન કે ક્રેડિટ કાર્ડની માહિતી જોવા મળે તો એ ખતરારૂપ છે. ખોટો બેંક એકાઉન્ટ નંબર, અજાણી બેંક કે કંપનીનું નામ જોવા મળે તો પણ તમારે સાવચેતીના પગલાં ભરવા જોઈએ. સૌથી પહેલા તો જે લોન આપનાર સંસ્થાનું નામ દર્શાવાઈ રહ્યું છે એ લોન આપનાર સંસ્થાનો સંપર્ક કરી શકો છો, બેંકનો સંપર્ક કરી શકો છો. બીજું, જે ક્રેડિટ બ્યુરો છે એમાં તમે ઓનલાઈન ફરિયાદ કરી શકો છો કે તમારા રિપોર્ટમાં આ પ્રકારની વિસંગતતાઓ જોવા મળી રહી છે. અને ત્રીજું, તમારા નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઇમ સેલમાં જઈને ફરિયાદ નોંધાવી શકો છો કે મારા નામે આ પ્રકારની એક્ટિવિટીઝ બતાવવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારના ફિનાન્શિયલ ફ્રોડથી બચવું હોય તો અમુક સાવચેતી તો બધાએ લેવી જ જોઈએ. તમારા જે પણ એકાઉન્ટ નંબર છે એ બધા સાથે શેર ન કરો. સાથે સાથે તમારા પિન પણ સાચવીને રાખો, એ પણ કોઈ સાથે શેર ન કરો. અને પાન નંબર છે એ પણ કોઈને આપતા પહેલા પૂરતી ઇન્ક્વાયરી કરી લો કે હું કોને આપી રહ્યો છું અને શા માટે આપી રહ્યો છું. આશા છે કે આ વિડીયોમાંથી તમને ઘણી બધી મહત્વપૂર્ણ માહિતી જાણવા મળી હશે. આ વિડીયો બીજા લોકો સાથે પણ શેર કરજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારને ફોલો કરજો.